તો ગીર સોમનાથમાં પંચાયતની બેઠકને લઈ કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો। સોમનાથ વિધાનસભાની ગોવિંદપરા બેઠકનો વિવાદ સામે આવ્યો છે। ભાજપના કાર્યકરને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું છે, જેના કારણે આ વિવાદ થયો છે। મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવાર કરશન બારડે મીટિંગ યોજી ગોવિંદપરા જિલ્લા પંચાયત બેઠક માટે પાર્ટીએ 2 ઉમેદવારને મેન્ડેટ આપ્યા હોવાનું સામે આવ્યું અને બંને મેન્ડેટ રજૂ કર્યા હોવાનું કોંગ્રેસ ઉમેદવાર કરશન બારડે જણાવ્યું છે। કરશન બારડે રોષ ઠાલવતા કહ્યું કે ભાજપના કાર્યકરને કોંગ્રેસ ટિકિટ આપે તો આખી કોંગ્રેસનું નાક પણ કપાઈ શકે। ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવ્યા પછી એને મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું અને એનું મેન્ડેટ રજૂ થયું ને એમનું ફોર્મ રજૂ થયું। એ પછી એક અન્ય વ્યક્તિ જે ભાજપના કાર્યકર છે, જેમના ફોટા વાયરલ થયા છે, એવા વ્યક્તિને આ જિલ્લા પંચાયતની અંદર ફોર્મ ભરી અને એ કોંગ્રેસ પાર્ટીએ એને પણ મેન્ડેટ આપ્યું છે। તો 100 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીને માટે આ શરમજનક વાત કહેવાય। મને ટિકિટની ના પાડી દેવી હતી। હું ક્યાં એમ કહેતો હતો કે મારે ટિકિટ જોઈએ, કોળી સમાજને ટિકિટ દેવી હતી તો કોંગ્રેસ તો કોઈ કાર્યકર હોય કોળી સમાજનો એને દેવી હતી અથવા અમને વિશ્વાસમાં લઈને દેવી હતી, પણ ભાજપનો કામ કરતો હોય અને આજ એને તમે રાતે ઉઠાડીને એનું ફોર્મ ભરી દો અને કોંગ્રેસ પાર્ટી એને મેન્ડેટ આપી દે, આ તો આખી કોંગ્રેસ તો નાક કાપી ગયા એવું મને દેખાય છે। સ્થાનિક ચૂંટણીમાં ગજબનો કિસ્સો બહાર આવ્યો છે। એક જ ઉમેદવારે 3 અલગ અલગ પક્ષમાંથી ફોર્મ ભર્યા। ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી એક જ ઉમેદવારે ફોર્મ ભર્યા। દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક કે જ્યાં આ ગજબનો કિસ્સો જોવા મળ્યો। ઉમેદવાર ભારતસિંહ વાખડાએ 3 પક્ષથી ફોર્મ ભર્યા છે। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે। સૌરભ, જે પ્રકારનો આ ગજબનો કિસ્સો સામે આવ્યો છે, એક ઉમેદવાર 3 પક્ષના મેન્ડેટ સાથે ફોર્મ ભરે છે, શું છે સમગ્ર વિગત? બિલકુલ કહી શકાય કે ભરતસિંહ વાકલા જેઓ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાંથી જે ફોર્મ ભર્યું છે અને એક જ બેઠક જે પીપેરો જિલ્લા પંચાયત બેઠક છે તેની અંદરથી તેઓએ ફોર્મ પર દાવેદારી નોંધાવી હતી। જો કે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે પીપેરો જિલ્લા પંચાયત બેઠકને બાકી રાખવામાં આવી હતી અને જે આમ આદમી પાર્ટી દ્વારા જે યાદી જાહેર કરાઈ હતી તેમાં પીપેરો બેઠક માટે ભરતસિંહ વાકલાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું। ત્યારે ભરતસિંહ વાકલા દ્વારા ગઈકાલે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાંથી દાવેદારી નોંધાવવામાં આવી છે। ભરતસિંહ વાકલા જેઓ કે કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તા રહી ચૂક્યા છે અને હાલ આમ આદમી પાર્ટીમાં સક્રિય રહ્યા હતા, ત્યારે કહી શકાય કે ભરતસિંહ વાકલા જેઓ કે વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી અલગ અલગ ટર્મ પર લડ્યા હતા અને બચુભાઈ ખાબડ સામે લડ્યા હતા। ખાસ કરીને વાત કરીએ આ જે પીપેરો બેઠક છે, પીપેરો બેઠક એ પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડનું ગઢ મનાતું હોય છે અને ભારતીય જનતા પાર્ટી પાસે પણ સારા ઉમેદવાર છે ત્યાંથી અને કોંગ્રેસ પાસે પણ સારા ઉમેદવાર છે। ત્યારે પીપેરો બેઠક પરથી જે ભરતસિંહ વાકલા છે તેઓ દ્વારા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ ત્રણે પરથી દાવેદારી નોંધાવતા ચકચાર મચ્યો છે। જી બિલકુલ, અને હાલ જે પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાઈ છે, અન્ય કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે અને જ્યારે ફોર્મ પરત ખેંચવાની પરિસ્થિતિ આવશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે? બિલકુલ કહી શકાય કે જે પીપેરો જિલ્લા પંચાયત બેઠક છે તેના ઉપરથી 11 જેટલા દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે અને ભરતસિંહ વાકલાએ તો જે 3 ફોર્મ ભર્યા જ છે, પરંતુ 4 જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, 2 કોંગ્રેસના ઉમેદવાર અને અન્ય જે 2 અપક્ષ છે તેઓએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે। ત્યારે કુલ 11 જે ઉમેદવારો છે તેઓએ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે, પરંતુ જે ભરતસિંહ વાકલા પાસે કોનું મેન્ડેટ છે, કઈ પાર્ટીએ તેઓને મેન્ડેટ આપ્યું છે અથવા તો ત્રણે પાર્ટીએ મેન્ડેટ આપ્યું કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ કોઈ એકે મેન્ડેટ આપ્યું છે તે વાતની હાલ સ્પષ્ટતા થઈ ચૂકી નથી, પરંતુ જે ભરતસિંહ દ્વારા ત્રણે પાર્ટીમાંથી ફોર્મ નોંધાવવામાં આવ્યા છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપનો દબદબો। વલસાડ તાલુકા પંચાયતની 32માંથી 5 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। કોંગ્રેસ, આપ કે અપક્ષે ઉમેદવારી ન નોંધાવતા ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। ચૂંટણી પહેલા બેઠકો બિનહરીફ થતા ભાજપમાં ઉત્સાહનો માહોલ છે। કોસંબાની બેઠક પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા।
તો તાપીની વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવારો સામે કોઈ મેદાનમાં ન ઉતર્યું. ભાજપના 4 ઉમેદવાર સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ જાહેર થયા. ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ છે. હજુ પણ કેટલાક ઉમેદવારો બિનહરીફ થાય તેવી શક્યતાઓ છે. ભાજપે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા. જિલ્લા સંગઠન પ્રભારીએ વોર્ડ નંબર 5ની 4 બેઠકો બિનહરીફ થયા હોવાનો દાવો કર્યો. વ્યારા નગરના કુલ 7માંથી વોર્ડ નંબર 5માં કેવળ 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે. એ 8 નામાંકન પત્રોમાં 4 ભારતીય જનતા પાર્ટીના વિધિવત જાહેર કરેલા ઉમેદવારો છે અને 4 એના ડમી ઉમેદવારો છે. એટલે 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે. સમજી શકાય એવી છે કે પરિસ્થિતિ શું હશે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર વ્યારા નગરના કાર્યકર્તાઓ છે, પરિવારજનો છે, ખૂબ જ ઉત્સાહિત છે, ખૂબ જ પ્રોત્સાહિત થયા છે. તો છોટાઉદેપુરની બોડેલી પાલિકાની 28માંથી કોંગ્રેસના ફક્ત 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. કોંગ્રેસને ઉમેદવાર ન મળતા શશી રાઠવાએ વોર્ડ નંબર 7માં ઉમેદવારી નોંધાવી. વોર્ડ નંબર 7માં ફક્ત 3 ઉમેદવારે કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે. શશી રાઠવાએ જણાવ્યું કે હું પ્રમુખ તરીકે જવાબદારી લઉં છું કે કોંગ્રેસમાં સંકલનનો અભાવ રહ્યો. હું પ્રમુખ તરીકે ચોક્કસ માનીશ અને જવાબદારી લઈશ કે થોડો સંકલનનો અભાવ રહ્યો. હું થોડો વ્યસ્ત હોવાના કારણે તાલુકા જિલ્લાની બી જિમ્મેદારી તો હું એમના પર હું ખુદ સ્વીકારું છું કે મારી થોડી એ રહી. તાલુકા પંચાયતમાં 5, છોટાઉદેપુરમાં 3 અને બીજા અન્ય જગ્યાએ 2, એમ કરીને 5 ઉમેદવારો નથી મળ્યા. અને મળ્યા છે ખરા જે અપક્ષ ઉભા રહે છે એ કોંગ્રેસના જ છે, પણ એમને કોંગ્રેસ પક્ષના નિશાન પર લડવું નથી. તો ઉમેદવાર ન મળતા શશી રાઠવાએ પોતાની જવાબદારી પણ સ્વીકારી છે. વોર્ડ નંબર 7માં ફક્ત 3 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી. સંકલનનો થોડો અભાવ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. તો હાલ તો 16 ઉમેદવાર તેમને મળ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. બોડેલી પાલિકાની આ સ્થિતિ. તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પોરબંદર મનપાના ભાજપ ઉમેદવારો જાહેર થતાં જ વિવાદ ઉભો થયો. ખાસ કરીને બ્રહ્મ સમાજની 50 જેટલી ટિકિટો કાપી નાખવામાં આવતા સમાજમાં ભારે રોષ છે. ભાજપે અવગણના કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બ્રાહ્મણનો વિરોધ જે કર્યો છે ને 28 તારીખે તમને એનું ફળ મળશે ને મળશે. બ્રહ્મ સમાજને બધા ટાર્ગેટ કરે છે, બધા સમાજ બ્રહ્મ સમાજને ટાર્ગેટ કરે છે. તો હું અત્યારે કહેવા માંગુ છું કે અમારા 10મા વોર્ડમાં 4 ઉમેદવાર આયાતી છે અને એવા ઉમેદવાર છે કે જેની કોઈ દિવસ ભાજપ કાર્યાલય જોયું નથી. 2 વર્ષથી મારે પેલા મારા મમ્મીને પછી મારા વાઈફને 2 વખત ટિકિટ આપી. 3 વખતનો નિયમ છે પણ 2 વખતની ટિકિટ હતી એટલે 3જા ક્રાઇટેરિયામાં અમે આવી શકીએ. અમે સેવાના કાર્ય કરીએ છીએ પણ આ વખતે અમને કોઈ કારણસર ટિકિટ નથી મળી. તો એ લાગણી પ્રદર્શિત કરવા આવ્યા હતા માનનીય મંત્રી શ્રી સાહેબ કે ભાઈ અમને શા માટે અન્યાય થયો એવું લાગે છે. તો વધુમાં દશરામ ગોસ્વામી સમાજ અને પ્રજાપતિ સમાજમાં પણ ટિકિટ ફાળવણીને લઈને ભારે અસંતોષ છે. સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને પહોંચ્યા. અન્યાયની સાથે ટિકિટના નામે છેલ્લે સુધી અંધારામાં રાખ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો. અમને આજે એક પણ ટિકિટ મળી નથી એટલે અમે સમાજ વતી રજૂઆત કરવા આવ્યા છે અને ખુદ અર્જુનભાઈ કેબિનેટ મંત્રી શ્રી પણ અમારી સાથે અત્યારે અમારી વાતચીત થઈ એની પણ સ્વીકારેલું છે કે ગોસ્વામી સમાજ સાથે અન્યાય થયો છે અને ટિકિટ એને મળવી જોઈએ એ હું પણ સ્વીકારું છું. 52 ટિકિટમાંથી જો બધા જ સમાજોને આવરી લેવામાં આવતા હોય તો પ્રજાપતિ સમાજ શું 52મા ક્રમે પણ નથી. આ પ્રકારની એક દુઃખની લાગણી, એક આઘાતજનક લાગણી પ્રજાપતિ સમાજને થઈ આવી. તો મનપા ઉમેદવારો જાહેર થતા ભાજપમાં હાલ ભડકો સર્જાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ.